દુમાળ ગામ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, યુવાનો, કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નાગરિકો જોડાતા સમગ્ર દુમાળ ગામ દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં ગામના સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ, તલાટી મીતાબેન ચૌધરી, ભાજપના વડોદરા જિલ્લા ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયત વડોદરાના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, વડોદરા તાલુકા કિસાન મોરચાના મહામંત્રી અને તાલુકા પંચાયત સદસ્ય અજીતસિંહ વાઘેલા સહિત આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જય અને દેશભક્તિના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ગુંજાવી દીધું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા સાથે દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ અને ઉત્સાહના કારણે દુમાળ ગામમાં તિરંગા યાત્રા યાદગાર બની હતી.